ચેપ્ટર નંબર 5 માહિતીનું નિયમન. આપણે આગળ પાઈ ચાર્ટ જોયો. પાઈ ચાર્ટ પર કઈ રીતે દર્શાવવું એના થોડાક એક્ઝામ્પલ જોયા. હવે ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ નંબર 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ શેમાં આપેલો છે? આપણને ટકાવારીમાં આપેલો છે બધાનો ખર્ચ, અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ આપેલ છે. આ પાઈ ચાર્ટ ઉપરથી 3 ક્વેશ્ચન આપેલા છે, એના જવાબ લખવાના છે. પહેલું છે કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે? તો અહીંયા જોઈ શકો તમે પરિવહનનો 5% છે, મકાન ભાડું 10%, બાળકોનું શિક્ષણ 15% છે, ખોરાકનો ખર્ચ 25%, કપડાનો 10%, બચત 15% અને અન્ય ખર્ચ કેટલા છે? 20%. તો મહત્તમ ખર્ચ શેનો છે? ખોરાક માટેનો. તો પહેલા પ્રશ્નનો જવાબ શું થશે? ખોરાકનો ખર્ચ મહત્તમ છે. આ પહેલા ક્વેશ્ચનનો આન્સર થયો. સેકન્ડ છે કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે? તો કુટુંબની બચત કેટલી છે? 15%. તો શેનો ખર્ચ બીજો 15% છે? તો બાળકોનું શિક્ષણ. બાળકોના શિક્ષણનો ખર્ચ કેટલા ટકા છે એ પણ આપણે સાથે લખી શકીએ. 15% એ શેના જેટલો છે? કુટુંબની કુલ બચત જેટલો. કુટુંબની કુલ બચત જેટલો છે. થર્ડ ક્વેશ્ચન છે જો કુટુંબની માસિક બચત ₹3000 હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય? માસિક બચત કેટલી છે? 3000, અને આમાં બચત આપણને પર્સન્ટેજમાં ટકામાં કેટલી આપી છે? 15%. તો ₹3000 બરાબર કેટલા થાય? 15% થશે. ₹3000 બરાબર 15%. બચત ₹3000 અહીંયા રૂપિયામાં છે અને ટકામાં 15%. તો ₹3000 બરાબર 15%. શોધવાનું શું છે? કપડાનો માસિક ખર્ચ. તો કપડા કેટલા પર્સન્ટેજ છે? 10% ખર્ચ છે. તો આને 15% બરાબર આપણે ₹3000 પણ લખી શકીએ. તો 10% બરાબર કેટલા રૂપિયા થાય? 3000 ગુણ્યા 10/15. 2 ગુણ્યા 10 2000. માટે કપડાનો માસિક ખર્ચ કેટલા રૂપિયા થશે? ₹2000. કપડાનો માસિક ખર્ચ ₹2000 થાય. એક્ઝામ્પલ નંબર 2. કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આપેલ છે, જેમાં સામાન્ય બ્રેડનું ₹320 છે, ફ્રૂટ બ્રેડ 80, કેક અને પેસ્ટ્રી ₹160, બિસ્કિટ ₹120 અને અન્ય વસ્તુનું વેચાણ કેટલું? ₹40 થાય છે અને કુલ વેચાણ 720. તો આ માહિતી માટે પાઈ ચાર્ટ દોરો. તો પાઈ ચાર્ટ દોરવા માટે સૌથી પહેલા તો શું કરીશું? જે ટેબલ અહીંયા દોરેલું છે એ જ દોર્યું છે. 320 છે એને આપણે વર્તુળનો કેટલામો ભાગ છે એ દર્શાવવા માટે શું કરીશું? સૌથી પહેલા તો 320 ભાગ્યા કુલ વેચાણ કેટલું છે? ₹720. તો 320 ભાગ્યા 720 1/4/9. 9 ચોક 36 અને 8 ચોક 32, 9 8 72. કેટલું આવશે? 4/9. ફ્રૂટ બ્રેડ નું વેચાણ કેટલું છે? ₹80. એને વર્તુળનો કેટલામો ભાગ આવશે? તો 80 કુલ કેટલા રૂપિયાનું વેચાણ થાય છે? 720. તો 80/720. 9 ગુણ્યા 8 72 થશે. તો 1/9. કેક અને પેસ્ટ્રી ₹160. તો એને અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 160 છેદમાં કુલ વેચાણ 720.
20 16 ભાગ્યા 72 તો 2/9 છેદ ઉડાડીએ એટલે 2/9 થશે બિસ્કિટ નું વેચાણ 120 રૂપિયા તો 120 છેદમાં 720 12 ગુણ્યા 6 એટલે 1/6 આવશે અન્ય વસ્તુઓનું વેચાણ કેટલું છે 40 રૂપિયા તો 40 ના છેદમાં 720 18 ગુણ્યા 4 72 એટલે 1 ના છેદમાં 18 આ આપણને મળ્યો વર્તુળનો કેટલામો ભાગ છે એ દર્શાવે છે હવે ખૂણો શોધવો હોય કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો બનાવે છે તો ખૂણાનું માપ શોધવું હોય તો જે અપૂર્ણાંક ભાગ મળ્યો 4/9 ગુણ્યા ખૂણાનું કુલ માપ કેટલું હોય વર્તુળ માટે 360 અંશ તો 4/9 ગુણ્યા 360 9 ગુણ્યા 4 36 160 અંશનો ખૂણો મળશે સામાન્ય બ્રેડ માટે હવે ફ્રૂટ બ્રેડ માટે 1/9 ગુણ્યા 360 40 અંશનો ખૂણો કેક અને પેસ્ટ્રી માટે 2/9 છે તો એને ખૂણામાં ફેરવીએ તો 2/9 ગુણ્યા 360 40 ગુણ્યા 20 40 ગુણ્યા 2 80 1/6 ગુણ્યા 360 60 અંક 1/18 ગુણ્યા 360 20 તો આના પરથી હવે પાઈ ચાર્ટ દોરીએ સામાન્ય બ્રેડ માટે ખૂણો કેટલો છે 160 અંશનો તો કેન્દ્ર આગળ 160 અંશનો ખૂણો દોરવા માટે $160 અંશ શેના માટે છે સામાન્ય બ્રેડ કેટલા રૂપિયા છે 320 ફ્રૂટ બ્રેડ 40 અંશનો ખૂણો થશે અહીંયા આવશે 40 ફ્રૂટ બ્રેડ કેટલા રૂપિયા છે 80 રૂપિયા વેચાણ નેક્સ્ટ છે કેક અને પેસ્ટ્રી 160 અંશ 160 રૂપિયા છે અને ખૂણો કેટલાનો છે 80 અંશ તો 80 અંશનો ખૂણો દોરવા માટે અહીંયા આવશે 80 કેક અને પેસ્ટ્રી કેટલા રૂપિયા છે 160 રૂપિયા બિસ્કિટ 120 રૂપિયા અને એના માટેનો ખૂણો છે 60 અંશ તો 60 અંશનો ખૂણો દોરીએ બિસ્કિટ 120 રૂપિયા છેલ્લે અન્ય વસ્તુઓનું વેચાણ કેટલું 40 રૂપિયા અને એના માટેનો ખૂણો 20 અંશનો તો ચેક કરી લઈએ 0 થી 20 આવી જાય છે તો અન્ય વસ્તુઓનું વેચાણ 40 રૂપિયા સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1 એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી કરવામાં આવી મોજણી મતલબ સર્વે બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ મુજબ તેના પરિણામો મળ્યા હતા આ વર્તુળ આલેખની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો વર્તુળ આલેખ એટલે શું આપેલું છે આપણને પાઈ ચાર્ટ
જેમાં હળવું સંગીત 40% યુવાનો પસંદ કરે છે, લોક સંગીત 30% યુવાનો પસંદ કરે છે, શાસ્ત્રીય સંગીત 10% અને અર્ધશાસ્ત્રીય સંગીત કેટલા ટકા યુવાનો પસંદ કરે છે? 20%. તો પાઈ ચાર્ટ પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી? શાસ્ત્રીય સંગીત કેટલા પસંદ કરે છે એવું આપણને ખબર છે, 20 યુવાનો. તો કુલ કેટલા યુવાનોની મોજણી કરી હતી? કુલ કેટલા યુવાનોની કરી હતી શોધવું છે તો આપણે એને x ધારી લઈએ. ધારો કે કુલ x યુવાનોની મોજણી કરી હતી. x કુલ યુવાનો છે એમાંથી કેટલાને શાસ્ત્રીય સંગીત પસંદ છે? 20. અને અહીંયા આપણને ટકામાં શાસ્ત્રીય સંગીત કેટલા છે? 10% યુવાનો. તો x ના 10% બરાબર કેટલા યુવાનો થાય છે? 20 યુવાનો થાય છે. કુલ કેટલા યુવાનો છે? x માંથી 10% પર એટલે કે x ના 10% બરાબર કેટલા યુવાનો? 20 યુવાનો. તો x ના 10% એટલે x છેદમાં 100 ગુણ્યા 10 બરાબર 20. માટે x બરાબર 10 20 સાથે ગુણાય તો 20 ગુણ્યા 10 માટે x બરાબર 200. x આપણે શું ધાર્યું હતું? કુલ યુવાનોની, જેટલા યુવાનોની આપણે મોજણી કરી હતી એ કુલ યુવાનો માટે મોજણી કુલ 20 યુવાનોની કરી હતી કરવામાં આવી હતી. સેકન્ડ ક્વેશ્ચન, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે? તો તમે જોઈ શકો કેટલા ટકા યુવાનો મહત્તમ કેટલા યુવાનો અને કયા પ્રકારનું સંગીત પસંદ કરે છે? તો હળવું સંગીત 40% મહત્તમ છે. તો મહત્તમ યુવાનો હળવું સંગીત પસંદ કરે છે. હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. પછીનો ક્વેશ્ચન છે, જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે છે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? તો દરેક પ્રકારના જે સંગીત આપ્યા છે એની કેટલી સીડી તૈયાર થાય છે? કુલ 1000 સીડી. તો કુલ સીડીની સંખ્યા કેટલી છે? 1000 આપણને આપેલું છે બરાબર. તો દરેક પ્રકારના સંગીત માટે શોધવાની છે. તો પહેલા હળવા સંગીત માટે શોધીએ. હળવા સંગીતની સીડીની સંખ્યા. તો હળવા સંગીત કેટલા ટકા છે? 40%. અને કુલ સીડી 1000 છે તો 1000 ના 40% બરાબર 1000 ગુણ્યા 40 છેદમાં 100. 1000 ગુણ્યા 40 છેદમાં 100. 4 ગુણ્યા 100 400. આપણે હળવા સંગીત માટે શોધ્યું. હવે સેકન્ડ કયા પ્રકારનું સંગીત હતું? લોક સંગીત. તો લોક સંગીતની સીડીની સંખ્યા બરાબર શું થાય? 1000 ના કુલ સીડી છે એના લોક સંગીત માટે કેટલા ટકા છે? 30%. તો 1000 ના 30% બરાબર 1000 ગુણ્યા 30 છેદમાં 100. 30 ગુણ્યા 10 300. માટે લોક સંગીતની કેટલી સીડી બનાવે? 300 સીડી. બીજું કયા પ્રકારનું સંગીત હતું? શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીતની સીડીની સંખ્યા બરાબર 1000 ના
કેટલા ટકા થશે? શાસ્ત્રીય સંગીત કેટલા ટકા યુવાનો પસંદ કરે છે? 10%. તો 1000 ના 10%, બરાબર 1000 ગુણ્યા 10 છેદમાં 100. છેદ ઉડાડી તો જવાબ મળશે આપણને 100. માટે શાસ્ત્રીય સંગીતની કેટલી સીડી બનશે? 100. ચોથું કયા પ્રકારનું સંગીત હતું? અર્ધશાસ્ત્રીય સંગીત. તો અર્ધશાસ્ત્રીય સંગીતની સીડીની સંખ્યા બરાબર 1000 ના કેટલા ટકા યુવાનો અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ કરે છે? તો 20%. માટે 1000 ના 20% બરાબર 1000 ગુણ્યા 20 છેદમાં 100. 100 ગુણ્યા 2 200. માટે અર્ધશાસ્ત્રીય સંગીતની કેટલી સીડી તૈયાર થશે? 200 સીડી તૈયાર થશે.